સાથે ખાઈએ છીએ ને, તો તું અહીંયા આવીને કેમ બેઠો છે? આજે મારી પાસે ખાવા માટે કંઈ પણ નથી. તો આ શું છે? ચાલ ખા. જો તું નહીં ખાય તો અમારામાંથી કોઈ નહીં ખાય. જો મને બહુ જ ભૂખ લાગી છે, મારા માટે તો ખાઈ લે. કૃષ્ણ, रोटी लेकर हाथ में निकट सखा के आए, उसकी भूख मिटाए के कान्हा तृप्ति पाए. बड़ भागी है शंतनु जिसको प्रभु मनाए. पर ब्रह्म निज हाथ से भोजन जिसे कराए, भोजन जिसे कराए. સુખીરામ, શાંતનુ પર તારું જરાય ધ્યાન નથી. કૃષ્ણનું કહેવું છે કે શાંતનુની માં શાંતનુ સાથે સાવકો વ્યવહાર કરે છે. આ ઉચિત નથી સુખીરામજી. શાંતનુ હજી બાળક છે, એને પ્રેમ અને મમતાની આવશ્યકતા છે. સુખીરામજી, બાળકોનું મન અત્યંત કોમળ હોય છે અને કોમળ મન મીઠા શબ્દોથી જ ખીલે છે. સુખીરામ, શાંતનુની માને સમજાવ. તમારે મને કંઈ પણ સમજાવવાની કોઈ આવશ્યકતા નથી. હું બધું જ સમજુ છું. જુઓ, નંદરાયજી ગોકુળના રાજા છે. નંદરાયજી ગોકુળના રાજા છે એનો અર્થ એ તો નથી કે એ આપણી ઘર ગૃહસ્થીમાં હસ્તક્ષેપ કરે. અરે, એમણે જે પણ કહ્યું છે સારું જ કહ્યું છે ને. એનો અર્થ તમને મારી ખરાબીમાં જ સારપ દેખાય છે. મેં એમ તો નથી કહ્યું. તો શું કહેવા માંગો છો તમે? તું બહુ જલ્દી ક્રોધિત થઈ જાય છે અને ગુસ્સો એ તો તારા નાક પર જ હોય છે. જુઓ, આમ હસવાથી કામ નહીં ચાલે. તમારો એ દીકરો શાંતનુ મારી આંખમાં કાંટાની જેમ ખૂંચી રહ્યો છે અને એને તમારે મારા જીવનમાંથી કાઢવો જ પડશે. આજે આપણા ઘરમાં પૂજા છે, યાદ છે ને તને? હા માં, યાદ છે. હવન માટે જ તો આપણે લાકડા લેવા આવ્યા છીએ. તો પછી જા, લાકડાઓ ભેગા કર. ઠીક છે માં. માં, માં,
માં